ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 દ્રાવણો અને એના લેક્ચર નંબર 7 માં આજે આપણે દ્રાવણોનો ગુણધર્મ જે બાષ્પ દબાણ ભણતા હતા એ બાષ્પ દબાણના ગુણધર્મની આગળ ઉપર વાત કરીએ તો પહેલા રફમાં સમજીએ અને પછી એને ચેપ્ટર ઉપર શીખીએ તો આપણને ખબર છે કે બાષ્પ દબાણ એટલે શું। તો આપણે બે દ્રાવણ માટે બાષ્પ દબાણની વાત કરી કે પ્રવાહી વત્તા પ્રવાહી, દ્રાવ્ય પ્રવાહી અને દ્રાવક પણ પ્રવાહી હોય ત્યારે બનતા પ્રવાહી દ્રાવણની વાત કરી। ત્યારે આનું બાષ્પ દબાણનું સૂત્ર હતું P ટોટલ બરાબર P10 ઇન્ટુ x1 વત્તા P20 ઇન્ટુ x2। આ સૂત્રની મદદથી આપણે દાખલો ગણ્યો। હવે આપણે બીજા દ્રાવણની વાત કરીએ જ્યાં દ્રાવ્ય આપણે ઘન પદાર્થ લઈશું અને દ્રાવક પ્રવાહી લઈશું। ઘનને પ્રવાહીમાં ઓગાળીએ અને જે પ્રવાહી દ્રાવણ બને એ પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણની વાત કરીએ। હવે સમજો આમાં બે ઘટક થયા, આપણે દ્રાવક આ વધારે હોય એને પહેલો નંબર આપી દઈએ, દ્રાવ્યને બીજો નંબર આપી દઈએ। તો આમાં શું થયું તો બે ઘટક પ્રવાહી છે એટલે બે બાષ્પશીલ છે અને બે બાષ્પશીલ છે એટલે બાષ્પ દબાણ બે ઉપર આધાર રાખશે। પણ આમાં શું થાય તો કે આ એક અને આ બે, તો આ બાષ્પશીલ છે પણ આ અબાષ્પશીલ છે। હવે તમે ઘન અને પ્રવાહીના દ્રાવણની વાત કરો તો સમજો, માનો કે એક પાત્રની અંદર આપણે ખાલી પાણી ભર્યું છે અને એને કોઈ ચોક્કસ તાપમાને આપણે ઢાંકી દઈએ છીએ। કોઈ એક પાત્ર વડે આમ ઢાંકી દીધું માનો કે આ સપાટી ઉપર। હવે એવું ને એવું એક બીજું પાત્ર લઈ અને આપણે પાણીની અંદર માનો કે ગ્લુકોઝ નાખેલું છે અને આપણે એને ઢાંકી દઈએ છીએ। તો આમાં શું થયું તો આમાં ખાલી પાણી છે અને આમાં પાણી વત્તા માનો કે ખાંડ છે કે ગ્લુકોઝ છે, કંઈ પણ છે। હવે આ દ્રાવણ છે તો અહીંયા શું થયું તો અહીંયા પહેલાં બધાય સપાટી ઉપર ખાલી પાણીના જ અણુ હોય છે, પણ અહીંયા શું થઈ છે તો કે સપાટી ઉપર ક્યાંક ક્યાંક પાણીના અણુ હોય છે અને ક્યાંક ક્યાંક ખાંડના અણુ હોય છે। હવે બધી સપાટીમાં કંઈક પાણીના અણુ નહીં હોય, ક્યાંક પાણી હશે ને ક્યાંક ખાંડ હશે। હવે બાષ્પીભવન કોનું થાય છે તો માત્ર પાણીનું જ થાય, કારણ કે બાષ્પીભવન તો પાણીનું જ શક્ય છે। હવે આમાંય પાણીનું બાષ્પીભવન થાય, પણ અહીંયા શું થયું તો કે સપાટી વધારે મળી પાણીને બાષ્પીભવન થવા માટે। પાણીને બાષ્પીભવન થવા માટે સપાટી વધારે મળી એટલે પાણીનું બાષ્પીભવન વધારે થશે। અહીંયા શું થશે તો માનો કે આ બેયનું તાપમાન પણ સેમ જ છે, આપણે એવું વિચારીએ કે 300 કેલ્વિન તાપમાને રાખ્યા અથવા T1 તાપમાને રાખ્યા, તો આમાં પાણીમાં ખાંડ નાખ્યું। હવે ખાંડ તો પોતે અબાષ્પશીલ છે એટલે આ જે સપાટી ઉપર ખાંડના અણુ હશે એ નીચેથી પાણીને ઉપર બાષ્પીભવન એ નહીં થવા દે અને એ પકડી રાખશે। એટલે આ દ્રાવણ અવસ્થામાં આ રીતે બનતા દ્રાવણમાં હવે આ આપણો ખાલી દ્રાવક થયો, તો દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે। આ ટોપિકને ખાસ સમજીએ કે દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે કારણ કે આમાં પાણી અને ખાંડના અણુ બે ભેગા છે એટલે બાષ્પીભવન માત્ર ને માત્ર પાણીનું જ થાય છે, ખાંડનું થતું નથી। એટલે દ્રાવણનું બાષ્પીભવન એમાં દ્રાવકનું પ્રમાણ ઓછું હોવાથી એનું બાષ્પ દબાણ ખાલી દ્રાવક કરતાં ઓછું જોવા મળે। અહીંયા શું થયું, ખાલી પાણી હતું તો બાષ્પીભવન વધી ગયું, અહીંયા પાણીને ખાંડ છે તો પ્રમાણમાં બાષ્પીભવન ઓછું છે, તો એના લીધે એનું બાષ્પ દબાણ પણ ઘટશે। તો આપણે આની વાત કરીએ કે પ્રવાહીમાં ઘનના દ્રાવણના બાષ્પ દબાણ વિશે નોંધ। તો આપણે એક નવો પ્રશ્ન ભણીએ। પ્રવાહીમાં ઘનના દ્રાવણના બાષ્પ દબાણ વિશે
નોંધ લખો અથવા કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આપણે એની સાપેક્ષે વાત કરીએ તો કે દ્રાવણ કે જેમાં ઘન પદાર્થ ઓગળેલો હોય એના કેટલાક ગુણધર્મ શુદ્ધ દ્રાવક કરતાં જુદા હોય છે. દ્રાવણ કે જેમાં ઘન પદાર્થ ઓગળેલો હોય તેના કેટલાક ગુણધર્મ દ્રાવકના ગુણધર્મ કરતા કેટલાક ગુણધર્મ શુદ્ધ દ્રાવકના ગુણધર્મ કરતા અલગ હોય છે. હવે અહીંયા બાષ્પ દબાણની વાત કરીએ છીએ એટલે આપણે ખાલી લખીએ જેમ કે બાષ્પ દબાણ. હવે કેટલાક દ્રાવણ કે જેમાં ઘન પદાર્થ ઓગળેલા હોય એવા દ્રાવણની વાત કરીએ તો ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ, ગ્લુકોઝ, યુરિયા. સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું, સોડિયમ ક્લોરાઇડ, ગ્લુકોઝ, યુરિયા કે ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ. તો એવું કહે છે કે આ દ્રાવણના ગુણધર્મ છે એ શુદ્ધ દ્રાવક એટલે પાણીના ગુણધર્મ કરતાં જુદા હોય છે, જેમ કે બાષ્પ દબાણ. હવે બાષ્પ દબાણ છે એ આપણને ખબર છે કે આપેલા તાપમાને બાષ્પીભવન પામે પ્રવાહી અને સંતુલન પરિસ્થિતિમાં બાષ્પ દ્વારા પ્રવાહી ઉપર જે દબાણ ઉત્પન્ન થાય એને બાષ્પ દબાણ કહે છે. તો બાષ્પ દબાણની વ્યાખ્યા તમને બધાને આવડે છે. ફરીથી લખીએ કે કોઈ પણ પ્રવાહી આપેલા તાપમાને એટલે કે ચોક્કસ તાપમાને બાષ્પીભવન પામે અને સંતુલન પરિસ્થિતિમાં બાષ્પ દ્વારા પ્રવાહીની સપાટી પર જે દબાણ લાગુ પડે તેને બાષ્પ દબાણ કહે છે. હવે માનો કે આપણે બે આકૃતિથી સમજીએ અને આકૃતિ દોરીએ. કોઈ એક સપાટી ઉપર આપણે બે પાત્ર લઈએ.
અને આ પાત્રની અંદર માનો કે પહેલા પાત્રમાં બધા જ દ્રાવકના અણુ જ ભરીએ છીએ, શુદ્ધ દ્રાવક, અને આને પાત્ર એ કહીએ. કે જેમાં શુદ્ધ દ્રાવક ભરેલું છે. હવે આને માનો કે આપણે આવી રીતના ઢાંકી દીધું છે. એવું ને એવું એક બીજું પાત્ર લઈએ. અને માનો કે બીજા પાત્રમાં આપણે દ્રાવક વત્તા દ્રાવ્ય એમ કરીને દ્રાવણ ભેગું કરીએ અને એને પણ ઢાંકી દઈએ. અહીંયા આ આપણે એવું વિચારીએ કે દ્રાવણ છે એટલે દ્રાવ્ય વત્તા દ્રાવક છે. હવે એકદમ સમજવા માટે આપણે દર્શાવીએ તો અહીંયા મેં તમને કીધું હતું એમ કે બધા જ અણુ છે એ દ્રાવકના હશે. અહીંયા બધા જ અણુ દ્રાવકના હશે, પણ અહીંયા સપાટી ઉપર બધા દ્રાવકના અણુ નહીં હોય, અમુક અમુક દ્રાવ્યના અણુ હોય છે. તો માનો કે આપણે દ્રાવ્યના અણુને લાલ રંગની પેનથી દર્શાવીએ. તો આની અંદર જે કંઈ બાષ્પીભવન થઈ અને બાષ્પના અણુ બન્યા હશે એનું પ્રમાણ આપણને ખબર છે કે આની અંદર રહેલા પ્રમાણ કરતાં ઓછું હોય છે. તો અહીંયા બાષ્પીભવન થઈ અને જે કંઈ બાષ્પ બનશે એના કરતાં દ્રાવણમાં બાષ્પીભવન ઓછું થશે, એટલે એનું બાષ્પ દબાણ છે એ ઘટે છે. તો આપણને ખબર છે કે આ શુદ્ધ દ્રાવક હોય તો એમાં સંપૂર્ણ સપાટી પ્રવાહીના અણુથી રોકાયેલી છે. પણ જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે બાષ્પ દબાણ છે એ માત્ર ને માત્ર દ્રાવકના કારણે જ જોવા મળે છે. તો આપણે આ આકૃતિ બી કહીએ અને આ આકૃતિ એ કહીએ અને બેયની કમ્પેરિઝન કરીએ તો આપણે સમજીએ, સીધું લખી નાખીએ કે ભાઈ આકૃતિ એમાં શુદ્ધ દ્રાવક છે અને સંપૂર્ણ સપાટી પ્રવાહીના અણુ દ્વારા રોકાયેલ છે. પરંતુ તેમાં જો અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે તો આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ સપાટી પર
દ્રાવ્ય અને દ્રાવક બંનેના અણુ હોય છે. બે ભેગા થાય એટલે ખરેખર દ્રાવક દ્વારા રોકાયેલ સપાટીનો ભાગ છે એ ઘટે છે. આથી દ્રાવક દ્વારા દ્રાવકના અણુ દ્વારા રોકાયેલો સપાટીનો ભાગ ઘટે છે. પરિણામે સપાટી પરથી બાષ્પીભવન થતા દ્રાવકના અણુની સંખ્યા ઘટે છે. આથી બાષ્પ દબાણ પણ ઘટે છે. તો તમને આ મુદ્દા ઉપરથી ખબર પડશે કે આકૃતિ એ એટલે પહેલી આકૃતિમાં ખાલી શુદ્ધ દ્રાવક હતું એટલે બધા જ અણુ બાષ્પીભવન થઈ શકે એવા હતા એટલે એનું બાષ્પીભવન જે તે તાપમાને વધ્યું. પણ આમાં શું થયું તો કે બધી જ સપાટી છે એ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે તો સપાટી પર દ્રાવ્ય અને દ્રાવક બંનેના અણુ હોય. આથી દ્રાવકના અણુ દ્વારા કે જે બાષ્પીભવન પામી શકે છે એના દ્વારા રોકાયેલ સપાટીનો ભાગ ઘટે છે એટલે જેટલો દ્રાવ્ય આવશે એટલો દ્રાવક ઘટશે. પરિણામે સપાટી પરથી બાષ્પીભવન થતાં દ્રાવકના અણુની સંખ્યા ઘટે છે અને એના લીધે બાષ્પ દબાણ પણ ઘટે છે. પછી આ બાષ્પ દબાણમાં થતો ઘટાડો દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો દ્રાવણમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના સ્વભાવથી સ્વતંત્ર હોય છે અને તે તેના જથ્થા પર આધાર રાખે છે. સમજવા જેવું છે ભાઈ કે ભાઈ દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એટલે બાષ્પ દબાણમાં જે કાંઈ ઘટાડો થાય છે એ ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવ્યના સ્વભાવથી સ્વતંત્ર હોય એટલે એના સ્વભાવ ઉપર આધાર રાખતો નથી પણ તેના જથ્થા ઉપર આધાર રાખે છે. હવે સમજવો, માનો કે આપણે બે દ્રાવણની વાત કરીએ કે ગ્લુકોઝ અને યુરિયા. ખાસ સમજીએ અને આગળ ઉપર આપણે બાષ્પ દબાણમાં થતા ઘટાડાની સાપેક્ષ ગુણધર્મય ભણવાનો છે કે એક દ્રાવણમાં આપણે ગ્લુકોઝ લીધું અને બીજું દ્રાવણ આપણે યુરિયાનું લીધું. બંને દ્રાવણની ચર્ચા કરીએ. માનો કે 1 લીટર પાણીમાં ગ્લુકોઝના 1000 અણુ નાખ્યા અને યુરિયાને 1000 અણુ નાખી. તો બંનેના અણુની સંખ્યા આપણે સરખી નાખી
પણ બે પદાર્થ જુદા જુદા છે. સમજો દ્રાવણ બનાવ્યું તો પાણીમાં એકમાં ગ્લુકોઝ નાખ્યું ને બીજામાં યુરિયા નાખ્યું. પાણીનું પ્રમાણ બે જગ્યાએ સરખું લીધું હતું, પણ પહેલા દ્રાવણમાં ગ્લુકોઝના 1000 અણુ નાખ્યા, બીજા દ્રાવણમાં યુરિયાના 1000 અણુ નાખ્યા. હા, નાખેલા અણુની સંખ્યા એક સમાન છે, તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો પણ એક સરખો જોવા મળે છે. ભાઈ ભલે પદાર્થ અલગ અલગ છે પણ બેના અણુની સંખ્યા સરખી છે, એટલે એવું કહે છે કે દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રાવણમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના સ્વભાવથી સ્વતંત્ર હોય. એટલે ગ્લુકોઝ અને યુરિયાના સ્વભાવથી સ્વતંત્ર છે. ભાઈ ગ્લુકોઝનો સ્વભાવ શું, યુરિયાનો સ્વભાવ શું, એ એના સ્વભાવથી સ્વતંત્ર છે, પણ તે તેના જથ્થા પર આધાર રાખે છે. એટલે એ જથ્થો કેટલો નાખ્યો છે એના ઉપર આધાર રાખે છે. તો ખાસ ધ્યાન રાખીએ, આ દ્રાવણના જથ્થાત્મક ગુણધર્મ છે. આવા આપણે 4 ગુણધર્મ ભણવાના છે: બાષ્પ દબાણનો ઘટાડો, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન અને અભિસરણ દબાણ. આ 4 ગુણધર્મ ભણીએ એટલે આપણું ચેપ્ટર પણ પૂરું થાય છે. આખું ચેપ્ટર એક જ બાબત ઉપર આધાર રાખે છે: દ્રાવ્ય અણુની સંખ્યા ઉપર. ગુણધર્મમાં થતો ફેરફાર એ દ્રાવ્યના સ્વભાવથી સ્વતંત્ર અને એના જથ્થા પર આધાર રાખે છે. આની આપણે આખા ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. આ ટોપિકને ખાસ 2 વખત જોજો, વિડીયોને 2 વખત જોજો, જેથી કરીને તમને સમજાય. તો એની સાપેક્ષે આપણે લખીએ કે હવે તમને ખબર પડી કે જથ્થા ઉપર આધાર રાખે છે, તો એ જથ્થા ઉપર આધાર રાખે છે એની સાપેક્ષે એક ટોપિક લખીએ કે દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રાવણમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના જથ્થા પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે લઈએ તો 1 મોલ સુક્રોઝ કે 1 મોલ યુરિયા જ્યારે 1 કિલોગ્રામ પાણીમાં ઉમેરવાથી તેના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એક સમાન જોવા મળે છે. તમને એના ઉપરથી જ ખબર પડે કે ભાઈ 1 મોલ સુક્રોઝ એટલે 6.022 ગુણ્યા 1023 અણુ સુક્રોઝના, 1 મોલ યુરિયા એટલે 6.022 ગુણ્યા 1023 યુરિયાના અણુ. હવે બેના અણુની સંખ્યા સરખી થઈ ગઈ, દ્રાવકનું પ્રમાણ એક સરખું થઈ ગયું, તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો એક સમાન જોવા મળે છે. સામાન્ય રૂપમાં રાઉલ્ટનો નિયમને નિવેદિત કરી શકાય. આના ઉપરથી રાઉલ્ટનો નિયમ મેળવી શકાય કે કોઈ પણ દ્રાવણ માટે દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. હવે આના પરથી રાઉલ્ટનો નિયમ મેળવી શકાય કે કોઈ પણ દ્રાવણ માટે
તેના દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનો આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. હવે માનો કે આપણે કોઈ દ્વિઅંગી દ્રાવણની વાત કરીએ કે દ્વિઅંગી દ્રાવણ માટે દ્વિઅંગી દ્રાવણમાં દ્રાવકને 1 અને દ્રાવ્યને 2 તરીકે દર્શાવીએ જ્યારે દ્રાવ્ય અબાષ્પશીલ હોય ત્યારે માત્ર દ્રાવકના અણુ જ બાષ્પ અવસ્થામાં હોય છે. અને તેના કારણે બાષ્પ દબાણ જોવા મળે છે. હવે આપણે સમજીએ શું કહે છે કે દ્રાવક 1 અને દ્રાવ્ય 2. હવે દ્રાવ્ય અબાષ્પશીલ હોય, આપણે કીધું કે આ અબાષ્પશીલ હોય ત્યારે માત્ર દ્રાવક એટલે એકના અણુ જ બાષ્પ અવસ્થામાં હોય. આપણે અહીંયા કીધું કે દ્રાવ્યના અણુ છે એ કોઈ બાષ્પીભવન થતા નથી, માત્ર દ્રાવકના અણુનું જ બાષ્પીભવન થાય છે એટલે બાષ્પ અવસ્થામાં હોય છે અને તેના કારણે જ આપણને બાષ્પ દબાણ જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ કે ધારો કે દ્રાવકનું બાષ્પ દબાણ P1 છે અને તેના મોલ અંશ x1 હોય તો રાઉલ્ટના નિયમ પ્રમાણે લખી શકાય કે P1 ચલે છે x1. આપણે કીધું કે કોઈ પણ દ્રાવણ માટે દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો રાઉલ્ટનો નિયમ આપણે દર્શાવી શકીએ કે કોઈ પણ દ્રાવણ માટે દ્રાવણમાંના દરેક બાષ્પશીલ આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે લખી શકીએ કે P1 ચલે છે x1 માટે P1 = P10 × x1. જ્યાં P10 શું છે તો P10 એ શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ છે. P10 એ શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ છે. તો આપણે એવું કહી શકીએ કે આ સપ્રમાણતા અચળાંક એટલે P10 એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ બરોબર હોય છે અને એના મોલ અંશની સાપેક્ષે આપણે દ્રાવણનું બાષ્પ દબાણ વિચારી શકીએ તો બાષ્પ દબાણ વિરુદ્ધ
દ્રાવકના મોલ અંશનો આલેખ દોરીએ આપણે વાય અક્ષ ઉપર માનો કે બાષ્પ દબાણ રાખીએ અને એક્સ અક્ષ ઉપર દ્રાવકના મોલ અંશ રાખીએ તો દ્રાવકના મોલ અંશ માનો કે x = 0 રાખીએ કે દ્રાવક છે જ નહીં તો સંપૂર્ણપણે દ્રાવ્ય હશે અને અહીંયા x = 1 રાખીએ એટલે સંપૂર્ણપણે દ્રાવક છે તો હવે માનો કે આપણે એવું વિચારીએ કે દ્રાવકનું બાષ્પ દબાણ એ આટલું હોય આ દ્રાવકનું બાષ્પ દબાણ છે એ આટલું જોવા મળે છે થોડું વધારે લખીએ આલેખ સારો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે એ આટલું છે તો શુદ્ધ દ્રાવકના આ બાષ્પ દબાણને આપણે માનો કે P1 0 જેટલું કહી શકીએ હવે જેમ જેમ એમાં દ્રાવ્ય ઉમેરતા જઈશું એમ દ્રાવકના મોલ અંશ ઘટતા જશે જેમ જેમ આપણે દ્રાવ્ય ઉમેરતા જઈએ એમ દ્રાવકના મોલ અંશ ઘટતા જાય અને એના કારણે દ્રાવણનું બાષ્પ દબાણ છે એ આવી રીતના જોવા મળશે કે કોઈ પણ એક બિંદુએ માનો કે આ બિંદુએ વિચારીએ કે આટલું બાષ્પ દબાણ છે તો ત્યારે દ્રાવકના મોલ અંશ આટલા હશે અને બાકીના દ્રાવ્યના મોલ અંશ હશે એટલે બાષ્પ દબાણ આટલું જેમ જેમ દ્રાવ્ય વધતું જાય એમ દ્રાવક ઘટતું જાય એટલે એનું બાષ્પ દબાણ છે એ ઘટતું જશે તો આવું આપણે ભણવાનું છે એના પછી ટેક્સ્ટબુકમાં એક ટોપિક આપેલો છે ભાઈ આદર્શ અને બિન આદર્શ દ્રાવણો આદર્શ અને બિન આદર્શ દ્રાવણો જે આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગયું છે એટલે આપણે ભણવાનું નથી પણ એક વ્યાખ્યા યાદ રાખવા જેવી છે કે આદર્શ અને બિન આદર્શ દ્રાવણ એટલે શું તો કે એવું દ્રાવણ જે કોઈ પણ તાપમાને અને સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન કરે તો આદર્શ દ્રાવણ આદર્શ દ્રાવણની વ્યાખ્યા લખીએ કે કોઈ પણ તાપમાને અને સાંદ્રતાએ કોઈ પણ તાપમાને અને સાંદ્રતાએ આ યાદ રાખજો રાઉલ્ટના નિયમનું પાલન કરે તો આદર્શ દ્રાવણ અને આવું ન થાય કોઈ પણ તાપમાને કે કોઈ પણ સાંદ્રતાએ જો રાઉલ્ટના નિયમનું પાલન ન કરે તો બિન આદર્શ દ્રાવણ થાય છે આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા H ડેલ્ટા V અને ડેલ્ટા P = 0 લખાય છે MCQ માટે યાદ રાખવા જેવું છે તો આટલું તમે ખાસ યાદ રાખજો નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મની આગળ ઉપર ચર્ચા કરીશું